મહિલાઓના કેન્સર સામેની લડતને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં 11 અને 12 એપ્રિલે 2 દિવસ સુધી એલાઇટ વુમન વેલનેસ 2026 મેડિકલ કોન્ફરન્સ યોજાઈ હતી કે જેમાં ભારતભરમાંથી 250થી પણ વધારે ડોક્ટર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જાગૃતિ ફેલાવવાનો, વહેલી તકે નિદાનને પ્રોત્સાહિત કરવાનો અને સ્તન તથા ગાયનેકોલોજીકલ કેન્સરના સારવાર ક્ષેત્રે નવીનતમ પ્રગતિઓ પર ચર્ચા કરવાનો હતો। 11 અને 12 બે દિવસે ઇલાઇટ વુમન વેલનેસ અપડેટ્સ એટલે કે એક કોન્ફરન્સનું આયોજન આપણે મેરિયોટ સુરત હોટલ ખાતે કરેલ છે। આ કોન્ફરન્સનો ઉદ્દેશ એ છે કે આપણે જે સ્ત્રીઓમાં થતા કેન્સર, ખાસ કરીને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર, જેનું પ્રમાણ અત્યારે ખાસ હાલમાં ઘણું વધી રહ્યું છે, જેને રોકવા માટે અને જેની પ્રોપર ટ્રીટમેન્ટ્સ કરવા માટે આપણે ગાયનેકોલોજીસ્ટ કે જે સૌથી પહેલાં આ રોગના નિદાન કરી છે એમની સાથે કોલોબરેટ કરી અને એક કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેથી કરીને નોલેજ શેરિંગ થાય, નવા અપડેટ્સનું શેર થાય, જેથી કરીને આ વસ્તુને આપણે આપણા ક્લિનિકમાં, આપણા પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને જેનાથી આપણા પેશન્ટ્સને અર્લી સ્ટેજમાં પકડી શકીએ, સ્ક્રીનિંગ પ્રોસિજર માટે ગાઈડ કરી શકીએ, એકવાર કેન્સર ડિટેક્ટ થયા પછી એનું શરૂઆતના સ્ટેજમાં ટ્રીટમેન્ટ્સ કરી શકીએ અને બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ્સ આપણે આપી શકીએ, જેના કોલોબરેશન્સ આપણે ગાયનેક સોસાયટી સાથે કરી અને આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં મોર દેન 250 ડૉક્ટર્સે પાર્ટિસિપેટ કરેલું છે। 2 દિવસની આ કોન્ફરન્સ છે। ડે 1ની અંદર આપણે સાયન્ટિફિક સેશન્સનું આયોજન કર્યું, ડે 2ની અંદર બેઝિક સેશનનું આયોજન કર્યું અને ઘણી સક્સેસફુલ આ કોન્ફરન્સ રહી। જ્યારે બહેનોમાં જ્યારે કોઈ બી કેન્સર થાય છે, સ્તન કેન્સર કે ગર્ભાશયના મુખનું કેન્સર, તે સૌથી પહેલાં ગાયનેકોલોજીસ્ટ પાસે આવે છે। એટલે ગાયનેકોલોજીસ્ટને બી આ બાબતની લેટેસ્ટ અપડેટ હોવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણને કેન્સરનું વહેલું આપણે એનું પિકઅપ કરી શકીએ, ટાઈમલી નિદાન થાય તો એની ટાઈમલી સારવાર થાય અને આનો આઉટકમ સારો આવે। બીજી વસ્તુ, આ કોન્ફરન્સમાં ટ્રીટમેન્ટની સાથે સાથે એને અટકાવવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી। અત્યારે આપણી ભારત સરકારે એક સરસ જે યોજના લોન્ચ કરી છે, જે વેક્સિન આપવાની, હ્યુમન પેપ્લોમા વેક્સિન જે યંગ ગર્લ્સને આપવાની, જેથી કરીને ભવિષ્યમાં એના ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય, એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। આમ ઓવરઓલ આ કોન્ફરન્સમાં એસોસિએશનના સાથે રાખી ગાયનેકોલોજીસ્ટ અને કેન્સર સર્જનને આપણે કઈ રીતે કેન્સર અટકાવી શકીએ, કઈ રીતે એનું વહેલું નિદાન કરી શકીએ અને કઈ રીતે એને સારામાં સારી સારવાર આપીએ, જેથી કરીને કેન્સરને થતા મૃત્યુ આપણે ઓછા કરી શકીએ। આમ ઓવરઓલ આ કોન્ફરન્સ બહુ એક સક્સેસફુલ રહી છે અને અમારા એસોસિએશનમાંથી 150 કરતાં વધારે ગાયનેકોલોજીસ્ટે બી ભાગ લીધો છે અને જે એક ખૂબ સારી વાત કહેવાય છે। અમારા ગાયનેક એસોસિએશનમાં અમે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ। એમાં જુદા જુદા મંડળોમાં, ઇવન સ્કૂલોમાં, યંગ ગર્લ્સમાં, એડોલેસન્ટ ગર્લ્સમાં બી અમે જઈ મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને કેવા પ્રકારના ચેન્જીસ થાય તો આપણે અવેર થવું જોઈએ અને ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ, જેથી કરીને આપણે વહેલું કેન્સરનું નિદાન કરીએ છીએ। આ ઉપરાંત અમે મહિલા મંડળના પ્રોગ્રામમાં સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, કે લેડીઝ પોતે જાતે જ પોતાના સ્તનનું એક્ઝામિનેશન કરે અને એમાં કેવા અમુક પ્રકારના ચેન્જીસ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરે, જેથી કરીને કેન્સરનું વહેલા સ્તરે નિદાન થાય અને ત્યારે એને ટ્રીટ પણ કરી શકાય।